વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયન વિભાગ દ્વારા તરાના વિષયની વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના પ્રારંભમાં ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેળકરએ તરાનાના ઐતિહાસિક તથા સંગીત શાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સામવેદના સમયથી લઈ ભરત મુનિના નાટ્યશાસ્ત્ર, સંગીત રત્નાકર અને ત્યારબાદ આજ સુધી તરાનાની પરંપરા કેવી રીતે વિકસતી રહી છે તેને તેમણે સંક્ષિપ્ત પરિચય કરાવ્યો હતો। સાથે જ ગ્વાલિયર ગાયકીમાં પ્રચલિત તરાનાના વિવિધ પ્રકારો તથા વિખ્યાત તરાના ગાયકો વિશે પણ તેમણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ કાર્યશાળામાં પુણેના જાણીતા ગાયક તથા પદ્મશ્રી જીતેન્દ્ર અભિષેકની શિષ્ય ડૉક્ટર સમીર દુબેએ વિદ્યાર્થીઓની વિવિધ રાગોમાં ઘરાનેદાર તરાનાની બંદીશો શીખડાવી હતી તેમજ તેની રજૂઆતમાં વિવિધ પાસા અંગે માર્ગદર્શન આપ્યું હતું। ગાયન વાદન સભાખંડ ખાતે સવારે 10:30 કલાકથી યોજાયેલી આ કાર્યશાળામાં આશરે 150 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ડૉક્ટર સમીર દુબલેએ કાર્યશાળાની શરૂઆત રાગ મારુ બિહાગમાં મધ્ય લય 3 તાલમાં નિબંધ તરાનાની રચનાથી કરી હતી। આ તરાનામાં બંને મધ્યમ સ્વરોનો અત્યંત સુંદર અને આકર્ષક રીતે પ્રયોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમણે રાગ પૂર્વે કલ્યાણમાં 3 તાલમાં નિબંધ બીજી તરાનાની રચના વિદ્યાર્થીઓને શીખવાડી હતી। અંતમાં રાગ બિહાગમાં ગ્વાલિયર ઘરાનાની સુપ્રસિદ્ધ પરંપરાગત તરાનાની રચના શીખડાવી હતી। ત્રણેય તરાનાઓનું વારંવાર પુનરાવર્તન કરાવી તેમણે વિદ્યાર્થીઓ પાસે સઘન અભ્યાસ કરાવ્યો હતો અને તરાનાની સ્વરચના, લય તથા રજૂઆતની બારીકાઈઓથી સમજાવી હતી। કાર્યશાળામાં તબલા પર લક્ષ્મીકાંત ગુરવ, હાર્મોનિયમ પર દુષ્યંત દ્રુપોલિયા તથા તાનપુરા પર મંત્રજ્ઞ ભાટિયાએ સુંદર સંગત આપી હતી। તેમની સંગત કાર્યશાળાની શૈક્ષણિક તથા સંગીતમય રજૂઆતને વધુ સમૃદ્ધ બનાવી હતી। કાર્યક્રમના સંયોજક તરીકે ડૉક્ટર મકરંદ સરપોતદારાએ જવાબદારી સંભાળી હતી। સમગ્ર કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે તરાનાની પરંપરા, રચનાત્મક, લયકારી અને પ્રસ્તુતિની બારીકીઓનો પ્રત્યક્ષ અનુભવ કરાવતી સમૃદ્ધ અને જ્ઞાનવર્ધક સંગીતમય પહેલ બની રહી હતી।